નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું મેથ્સ અને રીઝનિંગ, બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. દાખલા નંબર 1થી શરૂઆત કરીએ. શાળા છે તો એનો સંબંધ ભણતર સાથે છે, તો ડૉક્ટરનો સંબંધ નીચે પૈકી કોની સાથે હશે? બરાબર. અહીંયા સમસંબંધ જે ચેપ્ટર છે તો એનો એક્ઝામ્પલ છે. તો એનો નર્સ જોડે સંબંધ હશે, હોસ્પિટલ જોડે હશે, દર્દી જોડે હશે કે સારવાર જોડે હશે. બરાબર. અહીંયા શું લખ્યું છે? શાળા તો ભણાવવામાં આવે છે, ભણતર. તો ડૉક્ટર ડૉક્ટર છે તો એનો સંબંધ કોની જોડે હશે? બરાબર. અહીંયા સામે ભણતર છે તો સામે ડૉક્ટર છે તો હોસ્પિટલમાં શું કરી રહ્યા છે? સારવાર. બરાબર. તો અહીંયા કોની સાથે સંબંધ છે? તો સારવાર સાથે સંબંધ આવશે. બરાબર. તો આપણો સાચો જવાબ શું થશે? તો એ થશે સારવાર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બીજો છે ક્લોક ચેપ્ટરનો. તો એક ઘડિયાળ છે એને અરીસામાં જોતા 8:30નો સમય બતાવે છે, તો ખરેખર ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? બરાબર. હવે આપણને હંમેશા પૂછવામાં આવે છે કે અરીસામાં જોતા શું સમય બતાવશે, પરંતુ આમાં અરીસાનો જ સમય બતાવેલો છે. બરાબર. તો આવા સમયે શું કરીશું? કશું જ કરવાની જરૂર નથી. જે કરતા હતા એ પ્રમાણે જ કરીશું. 11:60માંથી બાદ કરી દઈશું. બરાબર. જે પણ સમય આપેલો છે તે. બરાબર. શું આપેલું છે? 8:30. બરાબર. અહીંયા થશે 30 મિનિટ. બરાબર. હવે 11માંથી 8 જશે તો વધશે 3, મતલબ કે 3 વાગ્યા અને 30 મિનિટ બતાવશે. બરાબર. કેટલા બતાવશે? 3 વાગીને 30 મિનિટ. તો આપણો જવાબ શું થશે? 3:30. બરાબર. આમાં કંઈ જ શું કહેવાય, કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. અરીસામાં પૂછાયું હોય કે રિયલમાં પૂછાયું હોય, બરાબર, બંનેમાં સેમ જ ટ્રીક રહેશે. બરાબર. 3:30 છે એને 11:60માંથી બાદ કરી દઈશ તો મને મળશે 8:30. બરાબર. તો સેમ જ જવાબ આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ છે બ્લડ રિલેશનનો. જોઈ લઈએ. એ બીની માતા છે, સી એનો દીકરો છે, ડી એ ઈનો ભાઈ છે, ઈ એ બીની દીકરી છે, તો ડીની દાદી કોણ હશે? બરાબર. ચલો જોઈ લઈએ. એ છે એ બીની માતા છે. બરાબર. એ છે એ માઇનસ મતલબ કે માતા છે કોની? તો એ છે બીની માતા છે. બરાબર. હવે સી એનો દીકરો છે. બરાબર. સી છે એ એનો દીકરો છે, તો એનો દીકરો બીજું કોણ છે? સી છે. મતલબ કે આ કાં તો ભાઈ હશે, ભાઈ બહેન હશે, કોઈ બી હોઈ શકે. બરાબર. ડી છે એ ઈનો ભાઈ છે. ડી છે એ ઈનો ભાઈ છે, તો ડી છે એ ભાઈ છે કોનો? ઈનો. અને ઈ છે એ બીની દીકરી છે. બીની દીકરી કોણ છે? એ છે ઈ. મતલબ કે માઇનસ થશે, આ દીકરી છે. હવે ઈનો ભાઈ કોણ છે? ડી. તો આ બંને ભાઈ બહેન થશે, આ દીકરો થશે, આ થશે માતા. સોરી, આ પિતા પણ હોઈ શકે ને માતા પણ હોઈ શકે, એવું કંઈ આપેલું છે નહીં. તો ડીની દાદી કોણ હશે? બરાબર. આ ડી છે એ દીકરો છે. બરાબર. તો એના પપ્પા કોણ છે? બી. બીના મમ્મી કોણ છે? એ. તો ડીના દાદી કોણ થશે? તો એ થશે એ. બરાબર. તો એ જવાબ શું આવશે આપણો? ઓપ્શન એ આવશે સાચો જવાબ. બરાબર. એ. અમુક સમય આપેલું ના હોય. બરાબર. આમ તો અહીંયા છે ને ઓપ્શન ડીમાં આપવું જોઈએ કે કંઈ કહી ના શકાય. બરાબર. કારણ કે આપણને ખબર નથી કે બી છે એ છોકરો છે કે છોકરી છે. બરાબર. કારણ કે દાદી પણ થઈ શકે, નાની પણ થઈ શકે. બરાબર. પરંતુ કોઈ આપેલું નથી તો આપણે શું ડાયરેક્ટ કીધેલું જ છે દાદી. તો કોણ દાદી થશે? તો એ થશે. બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો ગઈકાલના 2 દિવસ અગાઉ સોમવાર હોય તો આવતીકાલના 3 દિવસ પછી કયો વાર આવે? બરાબર. આ મુજબના એક્ઝામ્પલ હોય એમાં ખાસ કરીને શબ્દ પર વધારે ભાર મૂકજો. બરાબર. હવે આ જે એક્ઝામ્પલ છે એ છે કેલેન્ડર ચેપ્ટરનું. શાંતિથી વાંચીને આપણે જોઈએ. પહેલાં શું કીધું? જો ગઈકાલના 2 દિવસ અગાઉ સોમવાર હોય. બરાબર. ધારો કે આ આજનો દિવસ છે, આ છે ગઈકાલ. આપણને શું કીધું? ગઈકાલના 2 દિવસ. બરાબર. તો આ 1 દિવસ, આ 2 દિવસ, અને એના અગાઉ કીધું, મતલબ કે આ આવ્યો
એ કયો છે? એ છે સોમવાર, બરાબર. એ દિવસે કયો વાર છે? સોમવાર. અમુક જણા શું કરશે, અહીંયા સોમવાર મૂકી દેશે, તો એનાથી શું જવાબ ખોટો આવશે. પછી શું કીધું? તો આવતીકાલના, બરાબર. ગઈકાલ આજ, તો આવતીકાલ ધારો કે અહીંયા હોય, આ આવતીકાલ છે, આવતીકાલના 3 દિવસ પછી, મતલબ કે 1 2 3 દિવસ પછી, મતલબ કે આ વાર આપણે શોધવાનો રહેશે, કયો વાર આવે, બરાબર. અહીંયા શું છે? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ ને બુધ. તો આ દિવસે કયો વાર હશે? વેનસડે, મતલબ કે બુધવાર હશે, બરાબર. કયો વાર હશે? બુધવાર હશે. ધારો કે તમે અહીંયા સુધી ગણ્યું હોત અને અહીંયા પણ અહીંયા સુધી ગણ્યું હોત ને, તો તમારો સોમવાર જવાબ આવત, બરાબર. તો અને સોમવાર આપેલો હશે તમને ઓપ્શનની અંદર, બરાબર. તો હંમેશા શબ્દો ઉપર વધારે ભાર મૂકજો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો 45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં વિક્રમનું સ્થાન ઉપરથી 25મું હોય તો નીચેથી સ્થાન કેટલામું હશે? બરાબર. ટોટલ કેટલા છે? ટોટલ 45 વિદ્યાર્થીઓ છે, બરાબર. ઉપરથી એનું સ્થાન કયું છે? 25મું, મતલબ કે આ 1 2 એમ કરીને એનું સ્થાન છે 25મું. તો નીચેથી કેટલામું સ્થાન હશે? બરાબર. તો ધારો કે અહીંયા સુધી 25 હોય, ટોટલ 45 છે, તો 45માંથી 25 જાય તો નીચે કેટલા હશે? 20 જણા હશે, બરાબર. નીચેથી સ્થાન જોઈએ 1 2 3, તો અહીંયા સુધી પહોંચી તો આ કયું? 20, અને પછી કયું હશે? 21મું સ્થાન હશે. તો વિક્રમનું સ્થાન નીચેથી કયું હશે? તો એ હશે 21મું, બરાબર. તો આ બાબત ખાસ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ. સિરીઝ આપેલી છે Z A Y B X C W D ખાલી જગ્યા ને E, બરાબર. હવે અહીંયા બે સિરીઝો આપેલી છે આપણને, બરાબર. એક સિરીઝ છે આ Z Y X W, અહીંયા ખાલી જગ્યા, અને બીજી સિરીઝ કઈ છે? બીજી છે આ A B C D અને E વાળી, બરાબર. આ નીચેવાળી સિરીઝ જોઈએ તો A+1નું રિલેશન છે, બરાબર. કયું રિલેશન છે? +1નું, બરાબર. જ્યારે આ ઉપર જે સિરીઝ છે એ છે -1નું રિલેશન, બરાબર. તો -1 પ્રમાણે જોઈએ તો W પછી શું આવશે? W -1 તો શું આવશે? V આવવો જોઈએ, કારણ કે V W X Y ને Z. તો અહીંયા જવાબ શું આવશે? V આવશે. અહીંયા +1 મતલબ કે A+1 B, B+1 C, C+1 D, D+1 E. આગળ જોઈએ તો F G H એ પ્રમાણે આવશે, બરાબર. તો અહીંયા જવાબ શું આવશે? આપણો V જવાબ આવશે. ચલો, તો આ હતા આજના MCQs. તો નવા લેક્ચરમાં નવા MCQs કે જે અગત્યના હશે, જે વર્તમાનમાં જે તમારી CCની એક્ઝામમાં છે એને પૂછાય એવા જ MCQ લઈને આવીશ, બરાબર. તો નવા લેક્ચરમાં ફરી એક વખત મળીશું. ધન્યવાદ.